કારણ કે આપણા બ્લોગ જોતા હોય જોઈ યો વાંધો નથી. હવે હું એક પ્રશ્ન પૂછું, એનો ટૂંકમાં સાચો જવાબ આપજો, કોઈ ખોટો જવાબ ના આપજો. રેડી? હવે સેમિનારમાં કેટલા આવ્યા છે અને ઇન્ફ્લુએન્સરને જોવા કેટલા આવ્યા છે? સાચું કહેજો. સેમિનારમાં આવ્યા છો? ઇન્ફ્લુએન્સરને જોવા આવ્યા છો? આમાં તો લોચો થઈ ગયો, 50% થઈ ગયું બે સાઈડ. તો કેટલાને યુટ્યુબર બનવું છે ને કેટલાને ભણવું છે? ભણવું કેટલાને ભણવું છે? તો ભણવાની વાતો મારા પાસે નથી. તમારે જો યુટ્યુબર બનવું હોય, ઇન્સ્ટાગ્રામ ક્રિએટર બનવું હોય, ઇન્ફ્લુએન્સર બનવું હોય તો એનું જ્ઞાન થોડું જ આવ્યું મારા પાસે છે. બાકી મારું અઠે કઠે આવેલું. તો યુટ્યુબર બનવું છે કે ભાઈ પછી ભણવું છે? સાહેબ તમે અત્યાર સુધી જે પણ વાતો કરી ને બધી પાણીમાં ગઈ. બધાને યુટ્યુબર જ બનવું છે ભાઈ. અમે 58 વર્ષ સુધી આવી જ વાતો કરવાની છે, કારણ કે અમારે શું કરવું? બરાબર, તમે કઈક એને બતાવો, હરખું માર્ગદર્શન બતાવો. જો ભાઈ યુટ્યુબર બનવું હોય ને તો આખી જિંદગી પડી, આખી જિંદગી. ટૂંકમાં તમારામાં ટેલેન્ટ હોય તો તમે ભણતરની સાથે યુટ્યુબ કરી શકો, તમને ઇન્ટરેસ્ટ હોય તો. પણ હું જ્યાં સુધીનું તમને પર્સનલી કહું ને ત્યાં સુધી ટૂંકમાં ભણતરમાં થોડું જાજુ વધારે ધ્યાન આપવાનું. કારણ કે આ જમાનાની અંદર તમે યુટ્યુબર બની જાઓ ને તો એ તમને છેલ્લે ભણતર જ કામ આવશે. યુટ્યુબરથી કંઈ ના થાય ભાઈ. યુટ્યુબરથી ખાલી ફોલોવર ગેન થાય, બાકી 5 જણા વચ્ચે આપણે ઊભા હોય ને ત્યારે આપણે પર્સનાલિટી ડાઉન થઈ જાય, ભણ્યા ના હોય ને તો. આ જમાનાની અંદર બાકી પહેલાના ગઈઢા તો ભણ્યા જ નથી, એને કંઈ ફેરાય ન પડે, કારણ કે એ ભાઈ આખો યુગ જ અલગ હતો. આ 21મી સદી છે એટલે ભણવું બહુ જરૂરી છે. અને બધા વિદ્યાર્થીઓને એક વસ્તુ હું એ કહેવા માંગુ છું કે આ બધા લોકો જે 10મા વાળા અને 12મા વાળા આવ્યા છે, આ બધાને હમણાં પરીક્ષા આવી છે, પરીક્ષા પૂરી થશે એટલે કોલેજ ચાલુ થશે, અમુકને 12મું ધોરણ ચાલુ થશે, એટલે બધા શું કહે ખબર? હવે ગામડે ના ભણાય ભાઈ, હવે તો આપણે મોટા સિટીની અંદર વયા જાય, મોટી કોલેજોની અંદર વયા જાય. હવે કોલેજની અંદર જાય ને એટલે છોકરા શું કરે ખબર છે? ગામમાં તો બહુ રખડવા દે નહીં પપ્પા ને મમ્મી ને બધા, એટલે ત્યાં શું કરે? રાજકોટ જાય, જુનાગઢ જાય, અમદાવાદ જાય, ત્યાં હોસ્ટેલની અંદર ના રહીએ, પીજીની અંદર રહીએ. બરાબર? પછી અહીંયા બાપા ભલે ને નાકા વાળતા હોય પણ વાં જાય અને એ કેટીએમ લઈને રખડે. કોલેજો તો ખાલી એક જ દિવસ જાય અઠવાડિયામાં, બાકી 6 દિવસ છે ને રખડતા હોય. મને પર્સનલી અનુભવ છે, હું આ પરિસ્થિતિમાંથી નીકળી ગયો છું. મારા ઘણા એવા મિત્રો છે કે જે ટૂંકમાં જે હકીકતની વાત છે ને હું તમને કહું કે ઘણા લોકો એવા છે કે બાપાના પૈસે જ મોજ કરતા હોય છે, એને ભણવું હું એને કંઈ ખબર જ નથી પડતી. 10મા ધોરણના 12મા ધોરણના વ્યક્તિને એટલી તો ખબર પડે ને કે આપણે અહીંયા શું કરવા આવ્યા છે. ઘણા લોકો એવા ઉથમાં વ્યસન કરી લે છે. એટલે ટૂંકમાં ભણવું આ જીવનમાં બહુ જરૂરી છે. અને ટૂંકમાં પહેલી પ્રાયોરિટી આપો ને તો ભાઈ ભણતરને આપજો. યુટ્યુબર તમે ગમે ત્યારે બની શકો, અને કોઈનું ના હાલે તો મારા પાસે વહી આવજો, મારું ઘર ગણાવે જોયું છે, હું સપોર્ટ કરી ફૂલ. પણ પહેલા 10 અને 12 એકદમ કમ્પ્લીટ પૂરું કરો બસ. રાણા ઉભો કરાયો એ તો બધું આયલા રાખીએ. હવે અહીંયા આપણે ભણવાનું હોય તો ભણવાનું જ કરીએ, બહુ બાકાજી કી નથી બોલાવી. તો હું અહીંયા પરવા 10માં જતો ગયો, આપણે કઈ જવું જ ના પડે, બધું બાકાજી કી જ બોલતી હોય. તો હું ગયો ને આપણે તો હે ને ખરેખર કોઈથી બીક લાગતી નથી. પરીક્ષામાં ગયો ને છેલ્લી બેન્ચે વારો આવ્યો હતો, ત્યાં જઈને મેં કહ્યું જી થાય બાકાજી કી બોલી જાય, ભગવાનનું નામ લઈ માંડો લખવા, પાસ થઈ ગયો. બોલો, ટકાવારી આવી ગઈ સારી. હાલ ભલે ને હું 95% નથી આવ્યો, પછી આયલા રાખે એમાં. અને જો ભાઈ હવે આમાં યુટ્યુબ ઇન્સ્ટાગ્રામનું તો એવું છે કે એ બધું આયલા રાખવાનું. એ તમે ભરતભાઈ કીધું એ તો તમે આખી જિંદગી ગમે તે બની શકો, પણ ભણવું હોય ને એ જરૂરી છે, કેમ કે તમારી ભણવાની ઉંમર વહી જાય ને પછી એ પાછું નહીં આવે, પછી અફસોસ થાય ગયો બસ ઘણું એટલું. હા હું અહીંયા ભણું 11 આર્ટ્સ, એ પછી સાયન્સમાં ગયો બધું લેવલ 12 વયું જાય. પણ એટલું ચોક્કસથી કહી દઈશ સાહેબ,
ફટાફટ નાસ્તાની વ્યવસ્થા કરે. સ્વયંસેવકો બાળકો સુધી નાસ્તો પહોંચાડી દે. સ્વયંસેવકો બાળકો સુધી નાસ્તો પહોંચાડે ફટાફટ. નહીં મળે આ મેકરણ દદી આ ધરતી નૃત્ય છે. બોલો વાહ વાહ. ભરતભાઈને હા ફેરી લીધો. હું કે દાદા મજામાં ને? તો ભલે. પ્રશ્ન કઈ હોતો જ નથી. વોઇસને હોય છે કેમ કે ઈ ભણવામાં ધ્યાન ના રાખતા હોય પાણીપુરી ખાવી, પાણીપુરી છોકરીઓને પાણીપુરી ખાવી તો આયોજન કરને જો પાણીપુરી ખવડાવે પોવા બટેકા ખવડાવી દીધા. મજામાં બધા? કેવા મજામાં? હું એક સ્ટુડન્ટ છું 12મા ધોરણની. હું એ 12માં જ ભણું છું. ઘણાની મને કોમેન્ટ આવે છે તમે શું કરો છો, જોબ કરો છો? ના ભાઈ હું એ 12માં પ્રાઇવેટ એકાઉન્ટ હે તો નહીં આમાં જેટલા નોટિફિકેશન યુટ્યુબર બનજો કેમ કે યુટ્યુબર બનવા માટે પણ ભણવું એમાં વાંચવાનું આવતું હોય બરાબર ને?
ભણજો પછી બધું કરજો. બે શબ્દ એટલું અને ઇન્સ્ટાગ્રામમાં બધા ઓછો રસ રાખજો. અત્યારે એક્ઝામ આવે છે તો એક્ઝામમાં થોડું વધારે ધ્યાન દેજો. વાંચણી કરીને મારી રીલ્સ કરજો અને ચોરી કરીને તો બધાય પાસ થાય યાર, મહેનત કરીને પાસ થવાય. તમે કેટલું ફ્રેન્ડ ગ્રેજ્યુએશન કર્યું પછી વિલેજથી ભણવામાં કે તમે આવ્યા જો પ્રોગ્રામમાં તમારું ખૂબ મજામાં ને આપણે જગદીશ લગ્નમાં ભેગા થયા હતા, તે પછી આ ભેગા નથી થયા. સારું ને? નાસ્તો પાણી કરી લીધો કે બાકી છે? ભાઈ બધા વિદ્યાર્થી ભેગા થાય તો વ્યવસ્થિત ક્લિપ આવે એટલે જે આ બધા ફોટોગ્રાફી વાળા ફૂલ હાલે છે અત્યારે. આ બાકી હજી નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો, પછી નાસ્તો કોઈ કરતો નથી. એક વિદ્યાર્થી બેસી જાય જગ્યાએ અને નાસ્તો અપાઈ જાય. તો મિત્રો પ્રોગ્રામ હવે પતી ગયો છે ને હવે બધા જવાની તૈયારી કરી રહ્યા છે. યુટ્યુબ ઇન્ફ્લુએન્સર આવવાના છે, હવે જાય છે આ બધાને. હવે અહીંયા બધા કેરો વળી ગયા ફોટો પાડવા હાટો. જગદીશ ડેની ક્યાં પડી અહીંયા કેસરીનું પુશ બટન, થાર, એસકેની ગાડી. હવે બધા જવાની તૈયારી કરે. રાડું તાજો નાખા બધા. બરાબર આ ઘેરોતા જો વળી ગયા છેલ્લે છેલ્લે. જોઈ